27મી ઓગસ્ટે બિહારના દરભંગા જિલ્લામાં રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા માટે સ્વાગત મંચ બનાવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ બિહાર યુથ કોંગ્રેસના મોહમ્મદ નૌશાદે આયોજિત કરાવ્યો હતો। દરમિયાન અચાનક મોહમ્મદ રિઝવી ઉર્ફે રાજા નામનો એક શખ્સ મંચ ઉપર પહોંચ્યો હતો અને માઇક પરથી પ્રધાનમંત્રી અને તેમના સ્વર્ગસ્થ માતા વિશે અભદ્ર અને અશોભનીય ટિપ્પણી કરી હતી। જો કે તે સમયે રાહુલ ગાંધી ત્યાં હાજર નહોતા। આ મામલે ફરિયાદ પણ નોંધાઈ છે। સમગ્ર દેશમાં ભાજપના કાર્યકરોમાં આક્રોશ જોવા મળ્યો છે। વિરોધ રૂપે આજે વડોદરા શહેર ભાજપા દ્વારા શહેર અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજીની આગેવાનીમાં અકોટા દાંડિયા બજાર 4 રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। નિવેદન સામે સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ભાજપ અગ્રણીઓ દ્વારા જણાવ્યું હતું કે સમગ્ર પ્રકરણમાં હજુ સુધી રાહુલ ગાંધીએ ખેદ વ્યક્ત કર્યો નથી કે માફી પણ માંગી નથી, સાથે જ રોષ વ્યક્ત કરાયો હતો। ભાજપના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, જો કે પોલીસ પુતળું લઈને ગઈ હતી। બિહારમાં આરજેડી અને કોંગ્રેસના ઇન્ડિયા એલાઉન્સના મંચ પરથી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને એમની માતૃશ્રી જે સ્વર્ગસ્થ થઈ ચૂક્યા છે એમના માટે જે પ્રકારના અપશબ્દોનો ઉલ્લેખ થયો છે એ ખૂબ નિંદનીય છે। અમે સખત શબ્દોમાં એને વખોડી કાઢીએ છીએ। કોંગ્રેસની જે પ્રકારની માનસિકતા છે અને નીચલી કક્ષાની રાજનીતિ કરવાની માનસિકતા આ બધા શબ્દોથી છતી થાય છે। આવા શબ્દોથી એક ઘોર નિંદનીય કૃત્ય એમના નેતાઓએ કર્યું છે, એને વિરોધ કરવા માટે અમે સૌ એકત્રિત થયા છે। રાહુલ ગાંધીની જે સભા થઈ ત્યારબાદ એ જ સ્ટેજ પરથી કોંગ્રેસના જ નેતા દ્વારા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના માતાને ગાળ બોલવામાં આવી। આ 24 કલાક ઉપર થઈ ગયા છે, તે છતાં રાહુલ ગાંધીએ આની ખેદ નથી વ્યક્ત કર્યો, ના તો માફી માંગી છે। ત્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની દરેક છોકરો પોતાની માતા માટે સૌથી વધારે પ્રેમ વિશ્વમાં ધરાવતો હોય છે। માતાને કોઈ ગાળ દે સહન ના થાય અને આ રાહુલ ગાંધી પોતે મોદી સાહેબને આદરણીય વડાપ્રધાનશ્રીને તુકારીને વાતો કરે છે, એ પણ આપણે અનેકવાર સાંભળ્યું છે। ત્યારે રાહુલ ગાંધી પોતે ઉશ્કેરી રહ્યા છે તેમના જ કાર્યકર્તાઓને કે એ અભદ્ર ભાષાનો ઉપયોગ કરે, ક્યાંક ને ક્યાંક તંગદિલી ઊભી કરે, ક્યાંક વર્ગ વિગ્રહ ઊભો થાય, એનો પ્રયત્ન રાહુલ ગાંધી દ્વારા સતત કરવામાં આવી રહ્યો છે। ત્યારે સમગ્ર દેશના યુવાનો, સમગ્ર દેશના લોકો આ સ્તરની રાજનીતિ, નિમ્ન સ્તરની રાજનીતિ પર જે રાહુલ ગાંધી ઉતરી આવ્યા છે એને વખોડે છે અને આવનારા સમયમાં બિહાર ઇલેક્શનમાં એનો જડબાતોડ જવાબ દેશની જનતા કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવશે।